હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. આજે 11 છે, તો આજે આપણે સાબુદાણાના વડા બનાવવાના છે અને એમાં આપણે કાચા કેળાનો ઉપયોગ કરીને સાબુદાણાના વડા બનાવશું. જો મેં આ કેળા બાફવા માટે મૂકી દીધા છે. હેલો ફ્રેન્ડ્સ, તો આપણે આજે સાબુદાણાના વડા બનાવવાના છે. એના માટે પહેલા ચટણી બનાવી લઈએ. આપણે મરચાં, મરચા 4-5 લીધા છે તીખા. કોથમરી લીધી છે 1 વાટકી કોથમરી લીધી છે. અડધી વાટકી ફુદીનો લીધો છે. 1/2 કપ જેટલા સિંગદાણા લીધા છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે. અને આપણે કાચી કેરી નાખશું. કાચી કેરી નાખવાથી ચટણીમાં બહુ સરસ ટેસ્ટ આવે છે અને ખટાશ પણ આવી જાય છે. આની જગ્યાએ તમે આમચૂર પણ નાખી શકો છો, લીંબુ પણ નાખી શકો છો, પણ અત્યારે કાચી કેરીની સીઝન છે તો આપણે કાચી કેરી નાખશું. આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. આની અંદર પ્રમાણસર મીઠું અને 1-2 ચમચી ખાંડ નાખજો. ખાંડ નાખવાથી ચટણીનો ટેસ્ટ ખાટો મીઠો સરસ લાગે છે. પુદીનાની ચટણી આ વડા સાથે બહુ ટેસ્ટી લાગશે એકદમ. આપણી ચટણી રેડી થઈ ગઈ છે. જો ફ્રેન્ડ્સ, તો આપણા કાચા કેળા બફાઈ ગયા છે. એને ગરમ ગરમ જ છાલ ઉતારી લેવાની છે, એટલે ઠંડા પડશે ને પછી મેશ કરવા સહેલા પડશે, પછી છાલ નહીં ઉતરે. આને ફટાફટ મેશ કરી લેવાના. એકદમ સરસ મેશ કરી લેવાના છે. બરાબર, આવી રીતે એકદમ મેશ કરી લેવાના. ફ્રેન્ડ્સ, આ સિંગદાણા શેકીને આપણે કચરો એનો ભૂકો કરવાનો છે અને આપણે એને મીડિયમ ક્રશ કરી લેવાના છે અધકચરા. ફ્રેન્ડ્સ, તો હવે આપણે બધું મિક્સ કરી લઈએ. સિંગદાણાનો ભૂકો રેડી છે. આપણા કાચા કેળાને પેલા લઈ લઈએ મિક્સિંગ બાઉલમાં. પછી સાબુદાણા એડ કરી દઈએ. સાબુદાણા પાણી બહુ માપમાં નાખવાનું છે,
જેથી કરીને સાબુદાણા આવા કોરા રહે. થોડાક પાણીવાળા સાબુદાણા હશે તો તમારા વડા પરફેક્ટ નહીં બને, એનું ખાસ ધ્યાન રાખવું. પાણી સાબુદાણા ડૂબે એટલું જ નાખવાનું છે, જાજુ નથી નાખવાનું. જો આપણા સાબુદાણા એકદમ પલળી ગયા છે. હવે એની અંદર કોથમરી નાખી દેશું. ફ્રેન્ડ્સ, હવે આપણે એમાં ઝીણા ઝીણા મરચા સુધારેલા નાખશું. મરચાની કટકી અંદર ટેસ્ટમાં બહુ સારી લાગે છે, ચાવવામાં આવે ને એટલે. આપણે એમાં લીલા મરચા થોડા સુધારેલા ઝીણા ઝીણા નાખવાના છે, ઝીણા ઝીણા કટ કરવાના છે. તમે એને ચોપરમાં પણ કરી શકો છો, પણ હું હાથથી જ કરું છું. જે લોકો કાચા બટેટા નથી ખાતા, ડાયાબિટીસના પેશન્ટ છે, અથવા તો જે લોકો જૈન છે, તે લોકો પણ આ વડા ખાઈ શકે છે. આમાં કાચા કેળાનો જ આપણે ઉપયોગ કરેલો છે, અને આ આપણે ફ્રાય કર્યા વગર બનાવવાના છે, એટલે તેલનું પ્રમાણ આમાં બહુ ઓછું રહેવાનું છે. ડીપ ફ્રાય નથી કરવાના આપણે આને. આપણે આદુ નાખશું. આદુ ખમણીને નાખેલું છે મેં. આ બધી વસ્તુ તમે ચોપરમાં અથવા તો ખાંડીને એકદમ ક્રશ કરીને તમારા ટેસ્ટ પ્રમાણે, તમારી રીત પ્રમાણે નાખી શકો છો. હવે એમાં આપણે અધકચરો સિંગદાણાનો ભૂકો નાખવાનો છે. અડધી વાટકી જેટલો ફ્રેન્ડ્સ મેં નાખ્યો છે અત્યારે. એમાં થોડું શેકેલું જીરાનો પાવડર નાખશું, 5 ચમચી જેટલો. ટેસ્ટ સારો આવે છે એનાથી. 2 ચમચી 3 ચમચી જેટલી ખાંડ નાખી દેશું, કારણ કે કેળા ઓલરેડી સ્વીટ જ હોય છે, એટલે આપણે એમાં બહુ ખાંડ નાખવાની જરૂર નથી. સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે. ગરમ મસાલો નાખશું, અડધી પોણી ચમચી જેટલો નાખવાનો છે. અને 1 થી 1.5 ટેબલ ટીસ્પૂન જેટલું આમચૂર નાખશું. બધું સારી રીતે મિક્સ કરી લેશું. લાલ મરચું નાખશું થોડું. ફ્રેન્ડ્સ, આપણો મસાલો તૈયાર થઈ ગયો છે, સાબુદાણા અને કાચા કેળાનો. હવે એને આવી રીતે આપણે રાઉન્ડ શેપમાં વાળી લેવાના છે. આવી રીતના ગોળ વાળી લેવાના, ગોળ ગોળ. મિત્રો, આ આપણે આજે એકાદશીના માટે સ્પેશિયલ ફરાળી ડીશ બનાવી છે. તમે બટેટાથી પણ બનાવી શકો છો અને કાચા કેળાથી પણ બનાવી શકો છો. ખાસ આમાં સાબુદાણા બાફતી વખતે તમારે ખાસ સાબુદાણાને પલાળતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણી વધારે ન પડી જાય અને સાબુદાણા સારી ક્વોલિટીના હોવા જોઈએ. ક્યારેક એવું બને છે કે આપણે સાબુદાણા લેતા હોય ને તો બરાબર નથી આવતા, આપણને ન ખબર હોય કે સાબુદાણા બરાબર નથી એમ, છતાં થોડું ધ્યાન રાખવું. આવી રીતે ગોળ ગોળ વાળી લેવાના છે. અને આપણે ડીપ ફ્રાય નથી કરવાના, તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો. ફ્રેન્ડ્સ, તો આપણા વળાઈ ગયા છે બધા વડા. હવે આપણે એમને અપમની લોઢીમાં બનાવવાના છીએ.
આપણે ડીપ ફ્રાય નથી કરવાના, સેલો ફ્રાય નથી કરવાના. એને આપણે અપમની લોઢીમાં બનાવશું. થોડું થોડું તેલ મૂકી દેવાનું છે પહેલા. બોલને બધાને ગોઠવી દેવાના છે. પાછું ઉપરથી થોડું તેલ નાખીશું. ફેરવી લેશું. ફેરવતા જશું જેથી કરીને બધી બાજુથી આપણા બોલ, આપણા વડા છે એકદમ સરસ બને. જુઓ ફ્રેન્ડ્સ, આપણા સાબુદાણાના વડા એકદમ સરસ થાય છે. એકદમ ક્રિસ્પી થયા છે. જો છે ને, આપણે આ કાચા કેળાથી બનાવેલા છે. અને આમ ફેરવતા જવાના ને કડક કરતા જવાના છે. જરૂર પડે તો તેલ નાખતું રહેવાનું, બાકી જરૂર નહીં પડે. થોડા ક્રિસ્પી કરી લેવાના. પેલા ગેસ ધીમો રાખવાનો છે, પછી થોડો ફાસ્ટ કરશો ને એટલે પેલા અંદરથી ચડી જશે ધીમા ગેસે. પછી ગેસ ફાસ્ટ કરી નાખવાનો થોડો, એટલે તમારા વડા ઉપરથી એકદમ ક્રિસ્પી બનશે. ફ્રેન્ડ્સ, તો આપણા સાબુદાણાના કાચા કેળાવાળા વડા રેડી થઈ ગયા છે. જો કટ કરીને બતાવું. અંદર એકદમ સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી બન્યા છે, જેને આપણે લીલી ચટણી સાથે સર્વ કરશું. લીલી ચટણી સાથેના આપણા વડા રેડી છે. ફ્રેન્ડ્સ, મારી રેસીપી તમને આ સારી લાગી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી, લાઈક કરી અને શેર જરૂર કરજો. જય દ્વારકાધીશ, જય બાલાજી.